ઓય પણ બસ હવે. હું પણ એ પણ આ ખાવાનું બંધ કરો ને તો સારી વાત છે. પેટ જો તમારું 20 લીટર પાણી હમાય ને એટલું મટકા જેવું મોટું કર્યું છે અને હજી વિકાસના પંથે જ છે. તું ચિંતા કરમાં, મારી કોશિશ છે ને ચાલુ જ છે. તમને તંબુરો કોશિશ ચાલુ છે. ગયા વર્ષના ચોમાસાથી એમ કહો છો કે મારે વોકિંગ ને કસરત ચાલુ કરવું છે. ઈ ચોમાસું આખું વયો ગયું, શિયાળોય વયો ગયો અને ઉનાળોય આમનમ વયો જવાનો છે. रुको जरा सबर करो। મારે કસરત કરવી હોય પણ સવારમાં ઉઠાવવું જોઈએ ને. बात तो सही है। ક્યાંથી ઉઠાય? જ્યાં સુધી મોબાઈલ મોઢા ઉપર ન પડે ત્યાં સુધી તો ફૂવાની ખબર જ નથી પડતી. હસવાનું બંધ કરો ને તો અત્યારે જ માર ખાહો. એટલે આ તો સિરિયસ થઈ ગઈ. એ હવારે ઉઠવાનું ચાલુ કરો ને તો દુનિયામાંથી ઉઠી જાઓ ને તો એ તમારી કસરત ચાલુ નહીં થાય. આ કાલથી સવારે 5 વાગે તમ તારે. બસ મોટી મોટી નહીં, છેલ્લા 1.5 વર્ષથી આ જ સાંભળું છું. હવારે ઉઠાડું એટલે એક જ વાત કરે, મને હુવા દે, હું થાકી ગયો છું, કાલથી પાક્કું. ખબર નહીં હવારમાં કયા દરિયામાં આગ લાગી હોય ને બુઝાવા જવાનું હોય ને તમે થાકી જાવ છો. કાલથી હવારે ઉઠીને જો વોકિંગ કરવા ન ગયા તો તમારો વારો પડી જવાનો છે. કાલથી હવાર ઉઠાડું ને એટલે ઉઠી જાજો, નહીતર હવારમાં નાસ્તો બંધ, બપોર ટિફિન બંધ અને રાત્રે એક ટાઈમ જમવા આપી સલાડ.